નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણી પોતાની ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે એસપીસીસીના સેક્શન સીનું સોલ્યુશન જોઈશું. મિત્રો, આ વિડીયો બે પાર્ટમાં ડિવાઈડ થશે કારણ કે સેક્શન સી બહુ લાંબો હોવાથી આને બે પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. ઓકે, તો આમાં આપણે સૌથી પહેલાં જોઈશું તો વિભાગ 1ના બંને ચેપ્ટર જોઈશું, ત્રીજું અને છઠ્ઠું. પછી વિભાગ 2નું ત્રીજું ચેપ્ટર જોઈશું અને બાકીના જે ચેપ્ટર્સ છે એ નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. ઓકે, તો મતલબ આના બે પાર્ટ છે, તો બે પાર્ટ જોવાના. અને મિત્રો, જો તમે આની પીડીએફ મેળવવા માગતા હોય તો માત્ર 60 રૂપિયાની પીડીએફ છે અને તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરીને મેળવી શકો છો. કોલ કરીને પેમેન્ટની ડિટેલ્સ મેળવવાની, પછી સોલ્યુશન તમને પ્રોવાઈડ કરી દઈશું. આની સાથે સાથે તમને મિત્રો અમે અસાઇનમેન્ટનું આ સોલ્યુશનની પીડીએફ અને પ્લસ અસાઇનમેન્ટની પીડીએફ પણ આપીશું. ઓકે, તો શરૂ કરીએ સેક્શન સીનું સોલ્યુશન. વિભાગ 1 પ્રકરણ 3. પહેલો પ્રશ્ન, વાણિજ્યિક પત્રના કાગળની ઘડી કઈ રીતે કરવી એ માટેની સર્વસામાન્ય પ્રથા વિશેની જાણકારી ટૂંકમાં આપો. જવાબ: કાગળ કે જેની ઉપર પત્રનું લખાણ થયું છે તેને પરબિડિયામાં મૂકતા પહેલાં નીચે મુજબ વધુમાં વધુ 3 ઘડી આપી શકાય. સૌથી પહેલાં હાંસિયા જેટલી જગ્યા આવરી લેતી ઊભી ઘડી આપવી જોઈએ. ત્યારબાદ પરબિડિયાના કદ પ્રમાણે આડી 2 ઘડી આપવી, જેથી કાગળ 3 કે 4 ભાગોમાં વહેંચાઈ જાય. બીજો પ્રશ્ન, કયા પ્રકારની ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ વાણિજ્યિક પત્ર લેખન માટે કરવામાં આવે છે? શા માટે? જવાબ: ઊંચી અર્થાત સારી ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ વાણિજ્યિક પત્ર લેખન માટે કરવામાં આવે છે કારણ કે તેના ઉપર શાહીના ધબ્બા કે શાહીનો ફેલાવો થતો નથી. 2. તેની જાડાઈ પ્રમાણમાં અન્ય પ્રકારના કાગળ કરતાં વધુ હોવાથી ફાઇલિંગ કરવા માટે પાડવામાં આવતા કાણા જલ્દી ખરાબ થતા નથી કે ફાટી જતા નથી. ત્રીજો પ્રશ્ન, સામાન્ય પ્રકારના પત્રો માટે બારીવાળું પરબિડિયું વપરાય છે, સમજાવો. ઉત્તર: સામાન્ય પ્રકારના પત્રો જેવા કે LICની રસીદો, ટેલિફોનના બિલ, વીજળીના બિલ, બેંકના પત્રો, કંપનીના બિલો વગેરે પત્રો મેળવવા માટે બારીવાળું પરબિડિયું વપરાય છે. તેમાં કાગળની ઘડી એવી રીતે કરવામાં આવે છે કે જેથી પત્ર મેળવનારનું સરનામું જે પત્ર ઉપર લખેલું હોય છે તે બારીવાળા ભાગની બરાબર નીચે આવે છે. આથી ટાઈપિસ્ટનું કામનું ભારણ ઓછું થાય છે. તેને સરનામું પરબિડિયા ઉપર ફરીથી ટાઈપ કરવું પડતું નથી. પ્રશ્ન નંબર 4, ધંધાકીય પત્ર લખવા માટે વપરાતા કાગળનું માપ પ્રમાણસર હોવું જોઈએ. શા માટે? જવાબ: પત્ર લખવા માટે વપરાતા કાગળનું માપ જો અતિશય મોટા કદનું હોય તો પત્રમાં વધુ સરળ પાડવા પડે છે, જેથી તે વિચિત્ર દેખાવ ઊભો કરે છે. જો અત્યંત નાના કદનું હોય તો તેની ગણતરી હલકી કક્ષામાં થાય છે. આથી ધંધાકીય પત્ર લખવા માટે વપરાતા કાગળનું માપ પ્રમાણસર હોવું જોઈએ. પ્રમાણસર માપ ધરાવતા કાગળમાં લખાણ વ્યવસ્થિત રીતે લખી શકાય છે. 5મો પ્રશ્ન, વાણિજ્યિક પત્રમાં ટાઈપિંગ વિશે સમજાવો. વાણિજ્યિક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવવામાં ટાઈપિંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્યપણે હસ્તલિખિત પત્રો દ્વારા વાણિજ્યિક પત્ર વ્યવહાર થતો નથી. આજના આ આધુનિક યુગમાં વેપારના ઉદ્દેશ માટેના પત્રો કમ્પ્યુટર ઉપર જ લખાય છે અને પ્રિન્ટર દ્વારા છપાય છે. કમ્પ્યુટર દ્વારા લખાતા વાણિજ્યિક પત્રો માટે અમુક નિયત પ્રકારના અક્ષરોનો ઉપયોગ છે, જેમાં સારા મરોડવાળા અક્ષરો રાખવાથી વાંચવામાં સરળતા રહે છે. ટાઈપિંગમાં રાખવામાં આવેલી કાળજી પત્રને અને લખાણને એક પ્રકારની ઉદાત્તતા અને ભવ્યતા આપે છે. કમ્પ્યુટરની મદદથી
તૈયાર થયેલા પત્રોની એક કરતાં વધારે નકલો જોઈતી હોય તો પણ પ્રિન્ટરની મદદથી ઝડપથી અને એકસાથે મેળવી શકાય છે. આ ઉપરાંત પત્રમાં 2 લાઈનો વચ્ચેની જગ્યા અનુકૂળતા પ્રમાણે છોડવામાં આવી હોય તો પત્રને આકર્ષક દેખાવ પૂરો પાડે છે. સામાન્ય રીતે 2 લાઈનો વચ્ચેની જગ્યા 1:1.15 અને 1.5 સેમી પ્રકારની હોય છે. છઠ્ઠો પ્રશ્ન, કયા પ્રકારના કાગળનો ઉપયોગ વાણિજ્યિક પત્ર લેખન માટે કરવામાં આવે છે? જવાબ, વાણિજ્યિક પત્ર લેખન માટે સામાન્ય રીતે સફેદ રંગના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજકાલ કેટલીક પેઢીઓ ગ્રાહકને આકર્ષવા માટે જુદા જુદા આછા રંગના કાગળો પત્ર લેખન માટે ઉપયોગમાં લે છે. દાખલા તરીકે આછો વાદળી, આછો પીળો, આછો ગુલાબી વગેરે. સાતમો પ્રશ્ન, વાણિજ્યિક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવનારી મુખ્ય બાબતો કેટલી અને કઈ કઈ છે? ઉત્તર જવાબ, વાણિજ્યિક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવનારી મુખ્ય 6 બાબતો છે જે નીચે મુજબ છે. પહેલી, કાગળની પસંદગી. બીજું, ટાઈપિંગ. નંબર 3, હાંસિયો. ચોથું, ગળી કે સળ. પાંચમું, પરબિડિયું. અને છઠ્ઠું, પરબિડિયા પરનું લખાણ. આકૃતિ દ્વારા સમજૂતી એ એક્સ્ટ્રા છે. જો તમને પૂછી પણ લે કે આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો તો આકૃતિ મીન્સ આ રીતની છે, તમે જોઈ શકો છો. જેમ ઉપર લખ્યું તો એમાં આકૃતિ સ્વરૂપે દર્શાવેલું છે. વાણિજ્યિક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવનારી બાબતો જે ઉપર 6 લખી છે ને આકૃતિ સ્વરૂપે દર્શાવેલ છે. પહેલી, કાગળની પસંદગી. બીજું, ટાઈપિંગ. ત્રીજું, હાંસિયો. ચોથું, ગળી કે સળ. પાંચમું, પરબિડિયું. અને છઠ્ઠું, પરબિડિયા પરનું લખાણ. આકૃતિ સ્વરૂપે આ રીતે દર્શાવવાની. ઓકે, નેક્સ્ટ જોઈએ. આઠમું, ટૂંક નોંધ લખો. પરબિડિયા પર લખાણનું મહત્વ. જવાબ, પરબિડિયા ઉપરના લખાણનું મહત્વ. પત્ર મોકલવા વિશેની સૂચનાની જાણકારી જેવી કે બુક પોસ્ટ, સ્પીડ પોસ્ટ, રજિસ્ટર એડી, યુપીસી, સ્થાનીય, અંગત વગેરે પરબિડિયાની વચ્ચે સૌથી ઉપરના ભાગના લખાણ પરથી જાણી શકાય છે. પત્ર મેળવનારના નામ, સરનામું, પિનકોડ તેમજ ફોન, મોબાઈલ નંબર સહિતની માહિતી પરબિડિયાના મધ્ય ભાગના લખાણ પરથી જાણી શકાય છે. પત્ર મોકલનાર અથવા લખનાર વ્યક્તિ સંસ્થા કે પેઢીના નામ, સરનામું, પિનકોડ તેમજ ફોન નંબર અથવા મોબાઈલ નંબર સહિતની માહિતી પરબિડિયાના નીચેના ભાગના લખાણ પરથી કે પરબિડિયાના પાછળના ભાગના લખાણ પરથી જાણી શકાય છે. જો પત્ર મેળવનારનો સંપર્ક થતો ન હોય અથવા પત્ર મેળવનારનું સરનામું ખોટું હોય તો પરબિડિયું કઈ જગ્યાએ પરત કરવાનું છે તે સૂચના પણ પરબિડિયા પરના લખાણ પરથી જાણી શકાય છે. પ્રશ્ન નંબર 9, ટૂંક નોંધ લખો. વાણિજ્યિક પત્રના કાગળમાં હાંસિયો. જવાબ, વાણિજ્યિક પત્રના કાગળમાં હાંસિયો. વાણિજ્યિક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવનારી મુખ્યત્વે 6 બાબતોમાં હાંસિયો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કાગળમાં ચારે બાજુ પ્રમાણસર જગ્યા છોડવાને હાંસિયા તરીકે ઓળખવામાં આવે છે. પત્રના હાંસિયા વિશે મુદ્દાસર વિગતો નીચે મુજબ જણાવી શકાય. જોઈએ. વાણિજ્યિક પત્રમાં ચારે બાજુ પ્રમાણસર જગ્યા છોડવાથી પત્રને સુંદર દેખાવ મળે છે. હાંસિયો પત્રની ડાબી અને જમણી બાજુ તેમજ પત્રની ઉપર નીચે રાખવામાં આવે છે. વાણિજ્યિક પત્રોને ફાઇલ કરીને સાચવવાના હોવાથી પત્રની જમણી બાજુના પ્રમાણમાં ડાબી બાજુનો હાંસિયો પહોળો રાખવામાં આવે છે. સામાન્ય રીતે જમણી બાજુનો હાંસિયો 1 ઇંચનો અને ડાબી બાજુનો હાંસિયો 1.5 ઇંચનો રાખવામાં આવે છે. તે જ રીતે કાગળની ઉપર અને
નીચે બાજુએ પણ જગ્યા છોડવામાં આવે છે અને તેનું પ્રમાણ ડાબા અને જમણા હાસ્ય મુજબ હોય છે. કાગળની ઉપર તરફ નીચેની સરખામણીએ થોડીક વધુ જગ્યા છોડવામાં આવે છે. સામાન્ય રીતે કાગળની નીચે 1 ઇંચ જગ્યા અને ઉપર 1.5 ઇંચ જગ્યા છોડવામાં આવે છે. હાલમાં કેટલાક પત્ર લેખકો કાગળની ઉપર નીચે સરખી માત્રામાં જગ્યા છોડવાનું પસંદ કરે છે. હાંસિયો રાખ્યા વિના ટાઈપ કરેલો અથવા હાથે લખેલો પત્ર કદરૂપો લાગે છે. આ ઉપરાંત નાનો હાંસિયો ધરાવતા પત્રમાં લખાણ માપનું હોવા છતાંય પણ પત્ર ભરચક લાગે છે, જે યોગ્ય નથી. અંતમાં એમ જ જરૂરથી કહી શકાય કે હાંસિયો વાણિજ્યિક પત્રની સુંદરતામાં વધારો કરે છે, તેમજ પત્ર ફાઇલ કરતી વખતે તે ખૂબ જ જરૂરી છે. 10મો પ્રશ્ન. આજના આધુનિક સમયમાં કોમ્પ્યુટર ઉપર તૈયાર થયેલા અને પ્રિન્ટરની મદદથી છપાયેલા પત્રો ખૂબ જ પ્રચલિત થયા છે. આ વિધાન સમજાવો. આજના આધુનિક સમયમાં કમ્પ્યુટર ઉપર તૈયાર થયેલા અને પ્રિન્ટરની મદદથી છપાયેલા પત્રો ખૂબ જ પ્રચલિત થયા છે, કારણ કે આ પદ્ધતિ મારફતે તૈયાર કરેલો પત્ર સુવાચ્ય હોય છે. બીજું, આ પદ્ધતિ મારફતે તૈયાર કરવામાં આવેલું લખાણ પત્રને ભવ્યતા પૂરી પાડે છે. ત્રીજું, આ પદ્ધતિ મારફતે તૈયાર થયેલો પત્ર આકર્ષક દેખાય છે. ચોથું, આ પદ્ધતિ મારફતે તૈયાર થયેલા પત્રોની નકલો પ્રિન્ટર અથવા ઝેરોક્સ દ્વારા સરળતાથી મેળવી શકાય છે. હવે વિભાગ 1નું પ્રકરણ નંબર 6. પહેલો પ્રશ્ન. ઓર્ડર આપતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક કોઈપણ 4 મુદ્દા જણાવો. જવાબ. ઓર્ડર આપતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક 4 મુદ્દા નીચે મુજબ છે. પહેલું, માલ સામાનનો જથ્થો અને ગુણવત્તા ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે. બીજું, જે માલ સામાનનો ઓર્ડર આપવાનો હોય તેનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. ત્રીજું, વાણિજ્યિક વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્રકમાં જણાવેલ એકમ દીઠ કિંમતનો યુનિટ પ્રાઇસ ફરીથી ઉલ્લેખ કરવો જોઈએ. ચોથું, માલ સામાનનું જથ્થા અનુસાર અનુકૂળ પેકિંગ જોઈતું હોય તો તેની સ્પષ્ટતા કરવી જોઈએ. વાણિજ્યિક અસર ન થાય અને માલ સામાનની ગુણવત્તા જળવાઈ રહે તેવો પેકિંગ માટે સૂચન કરી શકાય. બીજું, ઓર્ડરનો અમલ કરતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક કોઈ પણ 4 મુદ્દા જણાવો. ઓર્ડરનો અમલ કરતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક 4 મુદ્દા નીચે મુજબ છે. પહેલું, જે માલ સામાન મોકલ્યો હોય અથવા મોકલવાના છો તેની માહિતી આપવી જોઈએ. બીજું, નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણ કરવી જોઈએ. ત્રીજું, ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચનાઓ ધ્યાનમાં લીધી છે એવું સ્પષ્ટ કરવું જોઈએ. ચોથું, જો માલ સામાનને વીમાથી આરલિત કરવામાં આવ્યો હોય તો વીમાની રસીદ પત્ર સાથે ભેળવી જોઈએ. ત્રીજું, ઓર્ડર રદ કરતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક કોઈપણ 4 મુદ્દા જણાવો. જવાબ. ઓર્ડર રદ કરતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક 4 મુદ્દા નીચે મુજબ છે. પહેલો મુદ્દો, નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન ન મળવાના કારણે ઓર્ડર રદ કરવો પડ્યો હોય ત્યારે હવે પછી માલ સામાન મોકલાશે તો પણ તેનો સ્વીકાર થશે નહીં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. બીજું, ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણકર્તાને નાણાંની અછત ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ કરવાના સંજોગોમાં પણ તેણે નાણાં મેળવવા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. ત્રીજો મુદ્દો, જો માલ સામાનના અભાવે વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે તેની જાણકારી ખરીદનારને આપવી જોઈએ. ચોથો મુદ્દો, ઓર્ડર રદ કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ થવો જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવાની સાથે પૂરો થવો જોઈએ.
પ્રશ્ન નંબર 4. ઓર્ડર આપવાની પ્રક્રિયામાં ચોકસાઈની વિશેષ જરૂર છે, સમજાવો. ઉત્તર: ઓર્ડર પત્ર લખતા પહેલા ખરીદનારે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રોની વિગતો તપાસવી જોઈએ, તેમજ તેમણે મોકલેલા ભાવપત્રક અને સૂચિપત્રકનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ કયા વેપારીને ઓર્ડર આપવાથી મહત્તમ લાભ થશે એ નક્કી કરી તે વેપારીને માલ સામાન મંગાવતો ઓર્ડર આપતો પત્ર લખવો જોઈએ. ઓર્ડર આપતા પત્રોમાં માલની જાત, જથ્થો, કિંમત, ડિલિવરીની તારીખ અને માલ મોકલવાની રીત વગેરે સ્પષ્ટ રીતે જણાવવા જોઈએ કે જેથી સમય અને શક્તિનો બચાવ થાય, તેમજ અગવડ કે ગેરસમજ ઊભી થાય નહીં. આમ ઓર્ડર આપવાની પ્રક્રિયામાં ચોકસાઈની વિશેષ જરૂર છે એમ કહી શકાય. પ્રશ્ન નંબર 5. વાણિજ્યિક પત્રના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. સમજાવો. ઓર્ડર આપતા પત્રોમાં આવતો ઓર્ડર શબ્દ અંગ્રેજી ભાષાનો છે. આ શબ્દનો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે હુકમ એવો અર્થ થાય છે, પરંતુ વાણિજ્યિક પત્રમાં ઓર્ડરનો અર્થ હુકમ નહીં પરંતુ વિનંતી એવો કરવામાં આવે છે. તેથી જ ઓર્ડર આપતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો એમ કહી શકાય. 6. પ્રશ્ન. વર્તમાન સમયમાં નિયત માળખા સ્વરૂપે છપાયેલા ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર મોકલવાની પ્રથા વધુ પ્રચલિત બની છે, સમજાવો. જવાબ: સામાન્ય રીતે માલ સામાન ખરીદનાર મોટે ભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે, પરંતુ વર્તમાન સમયમાં જે તે પેઢીએ નિયત માળખા સ્વરૂપે છપાયેલા ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર મોકલવાની પ્રથા વધુ પ્રચલિત બની છે, કારણ કે આવા પત્રકોમાં ગ્રાહકને ઉદ્દેશીને જરૂરી સૂચનાઓ લખાયેલી હોય છે. આવા પત્રકોનો ઉપયોગ કરવાથી શરત ચૂક થવાની શક્યતા નહિવત રહે છે. પ્રારંભિક રીતે વારંવાર અપાતા ઓર્ડર માટે પણ આ પ્રકારના પત્રકો વાપરી શકાય છે. સામાન્ય રીતે વેચાણકર્તા આ પ્રકારના પત્રકો પ્રત્યુત્તરના પત્રની સાથે જ મોકલી આપે છે. 7મો પ્રશ્ન. કોઈ એક કંપની કે પેઢીના ઓર્ડર પત્રકનો નમૂનો તૈયાર કરો. આ જો ઓર્ડર પત્રકનો નમૂનો તૈયાર કરેલ છે, આ ચોપડીમાં આપેલો છે, તેમાંથી તમે જોઈ શકો છો. બેનર્જી ઇલેક્ટ્રોનિક્સનો ઓર્ડર કરતો પત્ર છે. 113 નહેરુ માર્ગ, ભુજ 370430 એ પિનકોડ છે. આ રીતની ઈમેલ, આ રીતનું લખવાનું તમારે. સુગ્ન ગ્રાહક મિત્ર, એનાથી માન આપીને શરૂઆત થવી જોઈએ. પછી પેઢીનું નામ, સરનામું, ઓર્ડર આપનાર વિભાગીય અધિકારીનું નામ, પછી માલ સામાનની વિગત, અને અહીંયા કોષ્ટક બનાવવાનું આ પ્રમાણે. પછી અનુક્રમે આપેલી વિગતો, તારીખ છે, નાણાંની ચૂકવણીનું માધ્યમ, પેકિંગની તારીખ, માલ સામાન મોકલવાનો સમયગાળો, સહી. એ રીતે ચોપડીમાં પણ આપેલું જ છે, આ જોઈ લેજો તેમાંથી પણ, અને અહીંયા પણ જોઈ લેજો. 8મા નંબરનો પ્રશ્ન જોઈએ હવે. અંબિકા એજન્સીને ભરત પાસેથી માલ સામાન મોકલવાનો ઓર્ડર મળેલ છે. ઓકે, પરંતુ અંબિકા એજન્સીને માલ સામાન મોકલવામાં વિલંબ થાય છે, તો તેઓએ શું કરવું જોઈએ તે જણાવો. જવાબ: અંબિકા એજન્સીએ ભરતને વિલંબ અંગે જાણ કરવી જોઈએ અને સંભવિત સમયગાળો જણાવવો જોઈએ. તેઓએ ભરતનો સંપર્ક કરીને વિલંબનું કારણ સ્પષ્ટ કરવું જોઈએ. માલ સામાન ક્યારે મોકલી શકાશે તેનો અંદાજિત સમય જણાવવો જોઈએ. ગ્રાહકને થયેલી અસુવિધા બદલ માફી માંગવી જોઈએ. જો શક્ય હોય તો ગ્રાહકને અન્ય વિકલ્પો અથવા વળતર ઓફર કરવું જોઈએ. 9મો પ્રશ્ન. વિશાલને રાજ સ્ટેશનરી માર્ટ તરફથી ઓર્ડર પત્રક મળેલ છે, તેમાં સામાન્ય રીતે કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો હશે તે જણાવો. જવાબ: ઓર્ડર પત્રકમાં સામાન્ય રીતે નીચેની વિગતોનો સમાવેશ થાય છે. વિગતો જોઈએ.
ઓર્ડર આપનાર અર્થાત વિશાલ અને માલ વેચનાર અર્થાત રાજ સ્ટેશનરી માર્ટનું નામ, સરનામું અને સંપર્ક વિગતો. બરાબર. ઓર્ડર પત્રકનો નંબર અને તારીખ. માલ સામાનની વિગતો જેમ કે વસ્તુનું નામ, જથ્થો, દર અને કુલ કિંમત, ચુકવણીની શરતો અને ડિલિવરીની તારીખ. કોઈ ખાસ સૂચનાઓ અથવા શરતો જો હોય વસ્તુ જો આપેલી હોય તો ખાસ સૂચનાઓ અથવા શરતો. નેક્સ્ટ ચેપ્ટર જોઈએ વિભાગ 2 નું ચેપ્ટર નંબર 3. આ એક લાસ્ટ ચેપ્ટર છે, એના પછીનું પાર્ટ 2 માં આવશે. ઓકે, તો પહેલા ચેપ્ટર જોઈ લઈએ. વિભાગ 2 પ્રકરણ 3. પહેલો પ્રશ્ન, કંપનીનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે? જવાબ, કંપની કાયમી અસ્તિત્વ ધરાવે છે, જેના કારણે કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. આમ કંપનીનું અસ્તિત્વ કાયમી સ્વરૂપનું છે. બીજો પ્રશ્ન, કંપની શરૂ કરતા પહેલા વિગતવાર તપાસ શા માટે જરૂરી છે? જવાબ, જો વિગતવાર તપાસ ન કરવામાં આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે વિગતવાર ચકાસણી કરી તપાસ કરાય છે. આ વિગતવાર તપાસથી ધંધાનું ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવાય છે. ત્રીજો પ્રશ્ન, નિયમન પત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? ટૂંકમાં જણાવો. જવાબ, નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદન પત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો નિયમન પત્રમાં નક્કી કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન, કંપનીની સ્થાપનાને કેટલા અને કયા કયા તબક્કામાં વહેંચવામાં આવે છે? જવાબ, કંપનીની સ્થાપનાને 2 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. પહેલું, સ્થાપના અથવા નોંધણી નોંધણી પહેલાનો તબક્કો એટલે કે પ્રાથમિક તબક્કો. બીજું, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. પાંચમો પ્રશ્ન, શા માટે દરેક સંચાલકે લેખિત સંમતિ આપવાની હોય છે? જવાબ, કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીમાં સંચાલક તરીકેની કામગીરી જેમણે કરવાની છે તે દરેક સંચાલકે કંપની રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારવી છે. તેવું તેમજ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમનું નામ મૂકવામાં આવ્યું નથી તેમ દર્શાવતી લેખિત સંમતિ આપવાની હોય છે. છઠ્ઠો પ્રશ્ન, કંપની સ્થાપવામાં વિગતવાર તપાસમાં કઈ કઈ બાબતોની તપાસ કરવામાં આવે છે? જવાબ, વિગતવાર તપાસમાં સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ, કારખાના માટેનું સ્થળ, ચાલક બળ વગેરે બાબતોનો અંગે ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવે છે. સાતમો પ્રશ્ન, નોંધણી પહેલાનો તબક્કો કયા તબક્કામાંથી પસાર થાય છે? જવાબ, નોંધણી પહેલાનો તબક્કો આ તબક્કામાંથી પસાર થાય છે. પહેલો તબક્કો, ધંધાની સ્થાપનાનો વિચાર. બીજું, પ્રાથમિક તપાસ. ત્રીજું, વિગતવાર તપાસ. ચોથું, સંસાધનોની સગવડ. અને પાંચમું, નાણાકીય વ્યવસ્થા. આના શોર્ટમાં યાદ રાખવું હોય તો પહેલા શબ્દો યાદ રાખી લેવાના. ધનપ્રાવિસન્ના અથવા નાવી પ્રાસધન, એ રીતે પહેલા 5 શબ્દો યાદ રાખીને પણ કરી શકાય છે. ઓકે, નેક્સ્ટ, આઠમું, સંચાલકોના સોગંદનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? જવાબ, સંચાલકોના સોગંદનામામાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને સંપૂર્ણ છે. નવમો પ્રશ્ન, સંચાલકોની યાદી રજૂ કરતી વખતે
કઈ બાબતો બતાવવાની હોય છે? જવાબ: સંચાલકોની યાદી રજૂ કરતી વખતે જે વ્યક્તિઓએ કંપનીના સંચાલકો થવાની સંમતિ આપી હોય તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે બાબતો બતાવવાની હોય છે. 10મો પ્રશ્ન. કંપનીના ગમે તે 4 લક્ષણો જણાવો. હવે કંપનીના 4 લક્ષણો જોઈએ. આ લાસ્ટ પ્રશ્ન છે આઈ થિંક. જોઈએ કંપનીના 4 લક્ષણો. પહેલું લક્ષણ સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપનીનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે કંપની અલગ, કૃત્રિમ અને કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બીજું, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીના સાચા માલિકો કંપનીના સભ્યો શેરહોલ્ડરો છે, પરંતુ કાયદા મુજબ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. આમ કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. ત્રીજું, કાયમી અસ્તિત્વ. કંપની એક કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે. સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. આમ કંપની કાયમી અસ્તિત્વ ધરાવે છે. ચોથું, અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિત્વ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે તેમજ વેચી પણ શકે છે. કાયદા મુજબ કોઈ પણ શેર હોલ્ડરોનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર હોતો નથી. તો મિત્રો, વિભાગ 2ના ચેપ્ટર 4થી આપણે નેક્સ્ટ પાર્ટ 2માં ડિસ્કશન કરીશું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી શેર પણ કરજો જે વિડીયો જોઈ શકે. અને જો તમારે PDF મેળવવી હોય તો માત્ર 60 રૂપિયા પ્રાઇસ છે, તમે મેળવી શકો છો. અમે આની સાથે સાથે તમને અસાઇનમેન્ટની PDF પણ પ્રોવાઈડ કરીશું. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે. જો તમારી ઈચ્છા હોય તો તમે મેળવી શકો છો. અને જો ના મેળવવી હોય, અને જો મિત્ર એક મેઇન ખાસ ડિસ્કશન કરી દઈએ, જો આપણે ચેનલના 5K પ્લસ સબસ્ક્રાઈબર્સ થઈ જાય તો આપણે આ બધી PDFs ને મતલબ 2K પ્લસ પણ સબસ્ક્રાઈબર્સ થઈ જાય ને તો બધી PDFને સંપૂર્ણ સોલ્યુશન આપણે ફ્રી ઓફ કોસ્ટ PDF સ્વરૂપે બધું જ આપીશું. 2K પ્લસ સબસ્ક્રાઈબર્સ થઈ જાય ને ત્યારે. ઓકે, તો આ એક મેઇન ન્યૂઝ કહી શકાય મારા ખ્યાલથી. તો સબસ્ક્રાઈબર્સ 2K પ્લસ થઈ જાય તો આપણે બધું જ ફ્રીમાં આપી શકીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાઈટ, સો થેન્ક યુ. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર.